રાજકોટમાં વધુ 2 પીઆઈને ઉઠાવી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને વીએસ વણઝારાની પણ પૂછપરછ કરવામાં આવી છે। જેવી ધોળા અને વીએસ વણઝારા અગાઉ રાજકોટ ખાતે ફરજ બજાવી ચૂક્યા છે। જેવી ધોળા અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂક્યા છે। વર્ષ 2021માં ગેમ ઝોનને આપવામાં આવેલી પરમિશન બાબતે કરવામાં આવી રહી છે પૂછપરછ। તો પીઆઈ જેવી ધોળા અને વીએસ વણઝારાની પૂછપરછ કરવામાં આવી। આ બંને અધિકારી રાજકોટમાં કામ કરી ચૂક્યા છે, ફરજ બજાવી ચૂક્યા છે। જેવી ધોળા અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હતા। આ તરફ રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો સામે આવ્યો। આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયોમાં જોઈ શકાય છે। ગેમ ઝોનમાં ચાલી રહ્યું હતું વેલ્ડિંગનું કામ। 3 લોકો વેલ્ડિંગનું કામકાજ કરી રહ્યા હતા। આ તસવીરો જુઓ। આ એક અલગ અને વધુ એક વિડીયો સામે આવ્યો છે। વેલ્ડિંગ નજીક ટાયરોનો જથ્થો પણ પડેલો જોઈ શકાય છે। ફોર્મની શીટોનો જથ્થો પણ વિડીયોમાં નજરે પડી રહ્યો છે। તો ગેમ ઝોનમાં જે કામગીરી ચાલતી હતી તે કામગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। 3 લોકો તેમાં વેલ્ડિંગ કરતા દેખાય છે અને ટાયરોનો જથ્થો નીચે પડ્યો છે એ પણ નજરે પડી રહ્યો છે। તો ગેમ ઝોનનો આ વધુ એક વિડીયો તમે જોઈ શકો છો કે અહીંયા વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યારે ત્યાં કેરબા પણ પડ્યા છે, ટાયરનો જથ્થો પણ પડ્યો છે। દુર્ઘટના પહેલાનો આ વિડીયો છે કે જ્યાં કામગીરી ચાલી રહી હતી ગેમ ઝોનમાં અને વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી અને આ તપાસમાં ખુલ્યું છે કે વેલ્ડિંગની કામગીરી દરમિયાન જે તણખા જર્યા હતા તેમાંથી જ આ આગ વધારે વિકરાળ બની ગઈ હતી, કારણ કે ત્યાં ટાયરો અને જે પેટ્રોલ અને ડીઝલના કેરબા હતા એ પણ મૂકવામાં આવેલા હતા, જેથી આ આગ વધારે ફેલાઈ। રાજકોટ ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની તપાસ। ફાયર અધિકારીના ઘરે એસીબીએ તપાસ આદરી। ખોડિયારનગર ખાતેના રહેણાંક મકાને પહોંચી એસીબીની ટીમ। એસીબીએ અધિકારીને ઘરે ઝીણવટભરી તપાસ કરી। તપાસ બાદ બીજે ઠેબાને ત્યાંથી એસીબીની ટીમ રવાના થઈ હતી। તો એસીબીએ અધિકારીના ઘરે તપાસ કરી હતી। ફાયર અધિકારીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેમની મિલકતો વધારે હોવાની વાત સામે આવી છે। અધધ મિલકત છે, જેથી તેમના ઘરે જઈને એસીબીની ટીમે તપાસ કરી છે। બીજે ઠેબાના ઘરે એસીબીની ટીમ તપાસ માટે પહોંચી હતી। જો કે આ તપાસ પૂરી થઈ ચૂકી છે અને ટીમ ત્યાંથી રવાના પણ થઈ ગઈ છે। રાજકોટ આરએમસી ખાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીના દરોડા। એમડી સાગઠિયાની ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો। મોટી સંખ્યામાં એસીબીના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાગઠિયાએ છેલ્લા કેટલાક સમયમાં કરેલા કામોની પણ તપાસ થશે। સાગઠિયાના કામોમાં ભ્રષ્ટાચાર અંગેની માહિતી સામે આવશે તો તેની સામે એક્શન પણ લેવાશે। રાજકોટમાં એસીબી દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ થઈ રહી છે, તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની ઓફિસ રહેણાંકમાં સર્ચ બાદ જે વિગતો છે એ જાહેર પણ કરાશે। ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા। રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ કરવામાં આવી, તો મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ સર્ચ કરવામાં આવ્યું। ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ કરવામાં આવી। એસીબીના અધિકારીઓની જંગી ટીમ આ તપાસમાં જોડાઈ છે। એસીબીની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે। સસ્પેન્ડેડ અધિકારી સહિતનાઓની તપાસ થઈ રહી છે। કોઈ પણ અધિકારીઓ સંડોવાયેલા હશે તો તેમને છોડવામાં નહીં આવે। 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે। બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી। એ અત્યારે કઈ ન કહેવાય, અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે। પ્લીઝ બસ એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે। અલગ અલગ ઘણા બધા લોકો છે, પણ મારી પાસે બીજાના નામ નથી। એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે અને આ સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ હતી। તો રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત પણ સામે આવી। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળી આવ્યું।
ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું અનુમાન છે. એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે. 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી? આ એક મોટો સવાલ છે. એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહારો મળી શકે છે. તો રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયા પર પાડોશીના પણ આરોપ. રાજકોટ મનપાના એમડી સાગઠિયા સામે આરોપ. સાગઠિયાના પાડોશી જય સિંધવે આક્ષેપ કર્યા. 100 વારના મકાનમાં 5 માળ બાંધી દીધાનો આરોપ પણ તેમણે લગાવ્યો. સિનિયર સિટીઝનનો ત્રાસ આપ્યાનો પણ આરોપ લગાવ્યો. મકાન બાંધવાની જગ્યાએ બંગલો બનાવી દીધો. એમડી સાગઠિયા વિરુદ્ધ અમારે ક્યાં ફરિયાદ કરવી એવું પણ પાડોશી કહી રહ્યા છે. નિર્દોષ લોકો મર્યા એટલે મને હિંમત આવી. આટલા બધા કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? સરકાર તેની તપાસ કરે. પાડોશીએ આ નિવેદન આપ્યા. ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય. કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું. એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું, પણ અમે જાગ ઝીલી છે. ક્યાં ફરિયાદ કરવી સાહેબ? ક્યાં ફરિયાદ કરવી? કોને ફરિયાદ કરવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને, તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું. આ આટલો ભ્રષ્ટાચાર ચાલે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેંક ખાતાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગેમ ઝોન ખાતે ઓનલાઈન માધ્યમથી કયા ખાતામાં રૂપિયા મેળવવામાં આવતા હતા? 2023માં આગ લાગ્યા બાદ પણ શા માટે ફાયર એનઓસી મેળવવામાં નહોતી આવી? ગેમ ઝોનના ભાગીદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણ થઈ હતી કે કેમ? એ બાબતની પણ તપાસ ચાલી રહી છે. મનપાના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી? એ બાબતે પૂછપરછ શરૂ થઈ ગઈ છે. આજરોજ કોર્ટમાં એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગોરા અને ગૌતમ જોશીની રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, હવે આ ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હવે શું થઈ શકે છે આ કાંડની અંદર અને હજુ કેટલા લોકોને પકડવાના બાકી છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યાર સુધી 7 આરોપીઓ હતા, પરંતુ ગઈકાલે જે પ્રમાણે 4 આરોપીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે કે જે ફરિયાદ અગાઉ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂકી છે. આમ અત્યાર સુધીમાં કુલ આરોપીઓનો આંકડો છે તે 11 સુધી પહોંચ્યો છે. જે ખાસ કરીને 11નો આંકડો પહોંચ્યો છે તેમાં જે અધિકારીઓનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખાસ કરીને જે માર્ગીન મકાન વિભાગના અધિકારીઓનો સમાવેશ પણ થઈ શકે તેમ છે અને સાથોસાથ પોલીસ વિભાગના અધિકારીઓનો છે તે પણ સમાવેશ થઈ શકે તેમ છે. ખાસ કરીને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની અને આરોપીઓ એટલે કે ખાસ કરીને ગેમ ઝોનના જે ભાગીદારો છે તેમની વચ્ચે કોઈ આર્થિક લેણદેણ થઈ હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી તે બાબતે પણ હાલ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ને આજરોજ બપોરે 3 વાગ્યા બાદ આજે 4 આરોપીઓ છે એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગુરા અને ગૌતમ જોશી તેમને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સાથોસાથ તેમના 14 દિવસના રિમાન્ડની માગણી છે તે ખાસ કરીને કરવામાં આવે તે પ્રકારની માહિતી મળી છે. ગઈકાલે પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ 2 પીઆઈને ઉઠાવી લેવામાં આવ્યા હતા. તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને તત્કાલીન પીઆઈ વીએસ વણઝારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે તેમને ગાંધીનગરથી રાજકોટ લાવી હોવાના સમાચાર છે તે ખાસ કરીને સામે આવી ચૂક્યા છે. જેવી ધોળા છે કે જેઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમજ રાજકોટ તાલુકા પોલીસ મથક ખાતે ફરજ છે તે બજાવી ચૂક્યા છે અને ખાસ કરીને વર્ષ 2021માં ગેમ ઝોનને આપવામાં આવેલી પરમિશન બાબતે છે તે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. અંકિત, જે એમડી સાગઠિયા છે જેમના નિવાસસ્થાને એસીબીની ટીમ સર્ચ કરવા પહોંચી હતી, શું કોઈ બિન હિસાબી વ્યવહાર અથવા તો કોઈ એવું મિલકતો, કેટલી મિલકતો છે, કેટલો કોઈ આંકડો આપ્યો છે ખરો એસીબીની ટીમ તરફથી?
ચોક્કસ આ બાબતે હજુ કંઈ પણ કહેવું વહેલું જણાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ન માત્ર એમડી સાગઠિયા પરંતુ એમડી સાગઠિયાની ઓફિસ તેમજ રહેણાંક મકાન ખાતે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની ઓફિસ અને રહેણાંક ખાતે, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેની ઓફિસ ખાતે, રોહિત વિગુરાની ઓફિસ અને રહેણાંક બંને ખાતે, જ્યારે કે મુકેશ મકવાણા અને ગૌતમ જોશીના ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે સૌપ્રથમ તો જે એસીબીની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો છે, મહત્વના દસ્તાવેજો છે, તે કબજે કરવામાં આવ્યા છે. સાથોસાથ તેમના ઘરેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા છે કે કેમ, અન્ય બાબતોના લેણ દેણને લગતા પુરાવા છે કે કેમ, સાથોસાથ તેમની મિલકતનું હાલ અત્યારે લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. સ્થાવર જંગમ કેટલી મિલકતો છે, કયા પ્રકારની મિલકતો છે, તેમના પરિવારજનોના ખાતામાં કેટલા રૂપિયા છે, બેંક ડિટેલ સહિતની જે વિગતો છે તે ખાસ કરીને હાલ અત્યારે એસીબી દ્વારા મેળવવામાં આવી રહી છે. કારણ કે એસીબી દ્વારા જે સર્ચ ઓપરેશન પંકજ જે શરૂ કરવામાં આવ્યું તે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે. એટલે હજુ કદાચ 1 થી 2 દિવસ લાગશે એસીબીએ આ બાબતે નક્કર કામગીરી કરતા પણ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને એસ્ટેટ વિભાગના બ્યુ પરવાનગી વગરના એકમો પર સતત 2 દિવસથી તવાઈ બોલાવી હતી. શહેરના મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર, ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર ઝુડિયો સીલ કરી દેવામાં આવ્યું. આ ઉપરાંત છેલ્લા 2 દિવસમાં 476 એકમો ચેક કરવામાં આવ્યા, જેમાં 78 એકમ સીલ કરાયા. અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસઓપી પણ તૈયાર કરી દેવામાં આવી. હાલ હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, મલ્ટીપ્લેક્સ, મોલ, ગેમ ઝોન સહિત જે સ્થળ પર લોકોની અવરજવર હોય એવા એકમનું ફરજિયાત બીયુ પરવાનગી અને ફાયર એનઓસી લેવાની રહેશે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પાલિકાએ પણ શહેરના કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું. ધ્રાંગધ્રા પાલિકાએ 2 દિવસમાં 25 નાના મોટા એકમોને ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારી, જેમાં મોલ, કોમ્પ્લેક્સ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. તો શહેરના જર્જરિત મકાનોનો પણ સર્વે કરી આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી વહીવટી તંત્ર પણ સતર્ક બની ગયું છે. મોરબીમાં હોસ્પિટલ, લેબોરેટરીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી તંત્રની કાર્યવાહી અહીંયા જોવા મળી. 2 દિવસ અગાઉ નોટિસ છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી થઈ. પીજીવીસીએલની ટીમ પણ વીજ કનેક્શન કટ કરી રહી છે. મોરબી ચીફ ઓફિસર અને ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20 થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે. અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્રનું પણ હાલ પોલમપોલ ખુલ્લી પડી ગઈ. પોરબંદર નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી ન મળનાર એકમ સીલ કરવામાં આવી રહ્યા છે, જેમ કે પટેલ એકેડેમી, જયશ્રી ટ્યુશન ક્લાસીસ, સરસ્વતી ટ્યુશન ક્લાસીસ અને જે.કે. શાહ ક્લાસીસને સીલ કરવામાં આવ્યા. શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે, જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય, એજ્યુકેશનલ પર્પઝ માટેની, આ સિવાય કમર્શિયલ હોય, એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અથવા તો સરકાર માન્ય બીયુ પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે. આજ રોજ અમે અંદાજિત 5 થી 6 ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એનઓસી નથી તેમને સીલ કર્યા છે. જામનગરમાં કોર્પોરેશનના અધિકારી અને પોલીસ સહિતના કર્મચારીઓ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવી. જે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા લોખંડના શેડ ઉભા કરી તૈયાર કરાયેલા બાંધકામ પર કાર્યવાહી કરાઈ. જામનગરના પંપ હાઉસ પાસે આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી નોટિસ આપીને સીલ કરવામાં આવ્યા. રેસ્ટોરન્ટની બેદરકારીઓને પગલે સંચાલકોમાં કાર્યવાહીથી ફફડાટનો માહોલ છે. તો બાંધકામોને લઈને પણ તપાસ ચાલી રહી છે. કોર્પોરેશન અધિકારીઓ અને પોલીસ બંનેની સંયુક્ત કાર્યવાહી જોવા મળી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાને સાથે રાખી જે રેસ્ટોરન્ટ અથવા કોઈ પણ એવી મિલકત જેને ફાયર એનઓસી અથવા બીયુ સર્ટિફિકેટ ન મેળવેલા હોય એના સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 40 જેટલી નોટિસો ફાળવેલ છે અને જેને લોકો પાસે બીયુ સર્ટિફિકેટ ન હોય અને ફાયર એનઓસી ન હોય એવાને સીલિંગ મારવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવે છે. તો ફાયર એનઓસી અને ઇમરજન્સી એક્ઝિટને પગલે તપાસ બેઠક રેસ્ટોરન્ટને સેફટી બાબતે નોટિસ આપવામાં આવી છે. જામનગરમાં પોલીસ અને બાંધકામ વિભાગ બંનેની સંયુક્ત કાર્યવાહી છે. બાંધકામને લઈને પણ તપાસ ચાલી રહી છે કે ગેરકાયદેસર છે કે કેમ. કોર્પોરેશનના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.